ચુબડક ખાતે આજરોજ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ હાંગાના હસ્તે 66 કે.વી. સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું. ₹11.22 કરોડના ખર્ચે બનનાર આ સબ સ્ટેશન કાર્યરત થતા 4 ગામોના લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત પૂરતી વીજળી મળી રહેશે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ હાંગાએ જણાવ્યું હતું કે નાગરિકોને પૂરતી તથા વિના વિક્ષેપે વીજળી મળી રહે તે માટે છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં નોંધપાત્ર નવા સબ સ્ટેશનો ઊભા કરાયા છે. હજુ પણ આ કામગીરી ચાલી છે. ચુબડક સબસ્ટેશનના કારણે સંબંધિત વિસ્તારોને પૂરતા વીજ દબાણથી વીજળી મળવા સાથે ફીડરોની લંબાઈ ઘટવાથી ટી એન્ડ લોસ ઘટશે. ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષેપે વીજળી તથા નવા વીજ જોડાણો આપી શકાશે. ઉપરાંત 4 ગામના ગ્રામીણ ખેતીવાડી અને ઔદ્યોગિક વિસ્તારના અંદાજે 1100 ગ્રાહકોને સતત ગુણવત્તાસભર વીજળી પૂરી પાડી શકાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ અપાઈ રહ્યો છે. સરકાર સતત ખેડૂતોને ચિંતા કરી રહી છે. આ પ્રસંગે તેમણે કચ્છમાં રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિતના ક્ષેત્રે થયેલી વિકાસની કામગીરીથી ઉપસ્થિતોને અવગત કરીને વિકાસના કાર્યોમાં નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.